વિસ્તારમાં થયું ફાયરિંગ. દાહોદના કસ્બા વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયો ઝઘડો. સામાન્ય ઝઘડા જૂની અદાવતની બોલાચાલમાં વાતાવરણ ગરમાયું અને થયું ફાયરિંગ, જેમાં બે લોકો થયા ઘાયલ. આ ફાયરિંગમાં થયા 5 રાઉન્ડ ગોળીબાર, જેમાં 2 ઇસમો થયા ઘાયલ. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાની સ્થળ તપાસ હાથ ધરી 2 ઘાયલ ઇસમોને નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાં જૂની અદાવતની સામાન્ય બોલચાલીમાં મામલો ગરમાયો અને થયું હતું ફાયરિંગ તેવું જાણવા મળેલ. દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને, એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે. પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ લઈ ગયા છે. વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે. અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, એજાજ અને હિર્દિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, તો એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની એને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. કેટલા લોકો ઘાયલ છે? પ્રથમ દ્રષ્ટિએ 2 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે. તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે. શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે, એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે. કેટલા ફાયર થયા હતા? એ તમામ બાબતો તપાસનો વિષય છે, તપાસ ચાલી રહી છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.